બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર એવા ઢીમા ખાતે શ્રી 1008 હંસત શ્રી જાનકીદાસ બાપુને અયોધ્યાથી આમંત્રણ મળતા આજે અયોધ્યા જવા માટે રવાના થયા, જેમાં ઢીમા તેમજ થરાદની અંદર ઠેર ઠેર જાનકીદાસ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શ્રી રામ સેવા સમિતિ, RSS, બજરંગ દળ, લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું, તેમજ શ્રી રામ સેવા સમિતિના સભ્ય અને બજરંગ દળ, લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। ખૂબ હર્ષ છે, ઉત્સાહ છે। આજે ભક્તોમાં પણ ઉત્સાહ છે। આજે અમે પ્રસ્થાન કરીએ છીએ અયોધ્યા ધામ રામની પ્રતિષ્ઠામાં અને ઠેર ઠેર અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ ભક્તોનો એક આનંદનો એક દિવસ સમય કહી શકાય। એમને આજે આ આખું વાતાવરણ રામમય દેખાય છે। જે પણ કોઈ સંતો એમનું રામનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ સંતો અમારા ઈશ્વર તરીકે ઓળખાય છે સનાતન ધર્મના। તો એ જાણીને બધા સંતોનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। અમારું પણ સ્વાગત કર્યું છે। ભક્તોનું આ ક્યારે પણ જે સન્માન છે ભૂલી શકવાના નથી અને ખૂબ આનંદ છે। જય શ્રી રામ।